સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ત્યારે અગાઉ ચૂંટણીમાં જે કોર્પોરેટરોએ વાયદા કર્યા હોય છે તેમાંથી કેટલા વાયદા પૂરા કર્યા છે અને કેટલા નથી કર્યા અને લોકોને તે મુદ્દે શું સમસ્યાઓ અત્યારે ઝીલવી પડે છે તે જાણવા માટે ઇન્ડિયા વોઇસની ટીમ ગ્રાઉન્ડ પર જઈને સ્ટેડિયમ વોર્ડ 6માં પહોંચી છે। ત્યારે આવો જાણીએ લોકો પાસેથી કે તેમને હાલ શું સમસ્યાઓ પડી રહી છે અને તે સમસ્યાનો ઉકેલ નીકળ્યો છે કે નહીં। ચૂંટણીના બ્યુંગલ વાગી ગયા છે ત્યારે આપણે નવા વાડદના વોર્ડ નંબર 6માં આવી ગયા છે અને હવે ઇલેક્શન આવ્યું છે એટલે કોર્પોરેટર આવશે જે ટિકિટ લઈને લોકો મત માટે આવશે, પરંતુ અગાઉ જે વાયદા કર્યા હતા તે વાયદાઓ કેટલા પૂરા કર્યા અને લોકો અત્યારે તેમના વિશે શું વાત કરી રહ્યા છે। વોર્ડ નંબર 6માં આપણે આવી ગયા છે અને લોકો સાથે વાત કરશો કે તેમની શું સમસ્યા છે આ વોર્ડમાં। શું નામ છે તમારું? સવિતાબેન। શું સમસ્યા છે તમારા વોર્ડમાં? અમારે તો હવે અહીંયા અમારે બહુ તકલીફ છે। ગટરો ભરાઈ જાય છે, પછી પાણી અને ગટરનું બધું મિક્સ થઈ જાય છે। આ રાત વરાતનું અમારે તો હાલવામાં કંટાળો આવે છે। અમને શું કરીએ? કોણ તમારા કોર્પોરેટર છે? આમાં કોઈ ખબર નહીં અમને કોણ છે, એ જ નથી ખબર અમને। કોઈ આવીને ઊભા જ નથી રહેતા, કોઈ આવતા જ નથી ને। શું નામ છે તમારું? સવિતા। વોર્ડ નંબર 6માં તમારા કોર્પોરેટર કોણ છે અને શું સમસ્યા છે, તમને રજૂઆત કરી છે કે નહીં અને શું જવાબ છે મળ્યો તમને? અહીંયા કોઈ આવીને જ નથી ઊભું રહેતું તો શું કેને ઓળખી? કેને ઓળખી? ખાલી વોટ દેવા જાય, બસ વોટ પાઈતું એટલે પતી ગયું માણસ। આ સમસ્યા ખાસા વર્ષોથી છે, કારણ કે હવે એક વાત તો ફાઇનલ છે કે જે ચૂંટાયેલી આવીને સરકાર હોય છે ને, જે કોર્પોરેટર કોઈ પણ એ પોતાના લાગતા અડગતાની જે શ્રીમંતોની સોસાયટી હોય ત્યાં કંઈ સમસ્યા હોય તો એ હલ કરી નાખશે। બાકી આ ગરીબ લોકો અહીંયા છેલ્લા કેટલા વર્ષથી રહે છે, એ લોકોને કોઈ દિવસ આવીને કોઈ પણ કોર્પોરેટર કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કોઈ પણ જાતની પૂછપરછ કરવા આવતા જ નથી। એમ અહીંયા અમને તો એ પણ નથી ખબર કે અમારા વિસ્તારની કોર્પોરેટર કોણ છે। કોર્પોરેટરો આજ સુધી આ વિસ્તારની મુલાકાતે જ નથી આવ્યા। એમ સૌરાષ્ટ્ર શ્રમજીવીનગર સોસાયટીની મુલાકાતે આજ સુધી નથી આવ્યા। આવું ના થવું જોઈએ। અહીંયા પ્રોબ્લેમ જે સમસ્યા છે, લેડીઝોને કેટલી તકલીફ પડે છે, બાળકોને, મહિલાઓ બધી મોટી ઉંમરની હોય એ લોકોને ચાલવામાં આ તે અહીંયા ખાડા આપણે આ ગટરો આમ નામ છાસવારે ઉભરાય છે, પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું પાણી નથી, પેટનું પાણી હલતું નથી। આજ સુધીમાં અમે જોયા જ નથી ને, એટલે આવવાનો તો સવાલ જ નથી ઊભો થતો। જોયા જ નથી કે કોર્પોરેટર છે ભાઈ, આ વિસ્તારની મુલાકાત જ નથી આવ્યા આજ દિન સુધી। સારી રીતે કામ કરતા હશે, એ લોકોના લાગતા ઓળખતાઓના કામ કરતા હશે ભાઈ, બાકી ગરીબ જે જનતા જ્યાં જ્યાં રહે છે ને ત્યાં લોકો ક્યાંય ધ્યાન નથી આપતા। અમે તો છેલ્લા મારી ઉંમર ભાઈ 50-55 ઉપર થઈ, મેં આજ સુધી નથી જોયું। એમ આ છેલ્લું હમણાં ચૂંટણી ગઈ એમાં જે ચૂંટાઈને આવ્યા છે એના અમને નામે યાદ નથી કે એ લોકો કોઈ દિવસ આવ્યા હોય તો અમને નામે જણાવેલું હોય કે ભાઈ ચલો તમારા વિસ્તારનું અમે કંઈ કામ હોય તો કહો, એવું પણ કહેવા નથી આવ્યા। ભાજપ સરકારનો દાવો છે કે અમદાવાદ એટલે મેટ્રો સિટી, પોકળ દાવો છે, પોકળ દાવો છે, ખોટે ખોટો ચગાવી માર્યો છે। લોકોને ખાલી ઉલ્લુ બનાવવાના ધંધા જ કરે છે ભાજપ સરકાર, બીજું કશું નથી। લોકોને ઉલ્લુ બનાવવાના છે, ગરીબોને ઓર તકલીફ આપવા માંગે છે, બીજું કાંઈ નહીં। આ વિસ્તારમાંથી નીકળવાનું કંઈ નથી। આ તમે જુઓ છો રસ્તા બધા ભાંગી ગયેલા છે। આ બાઇક કોઈ ગરડું માણસ ચાલે તો એને પણ તકલીફ પડી જાય, હાથ પગ ભાંગે છે। આ બેનના અત્યારે આ પગ હાથ જ ભાંગેલો છે અહીંયા પડીને, શું કરવાનું? તકલીફ પડે તો હવે તકલીફ સહન કરવાની છે। આ લોકો નથી તકલીફ ઓછી કરવા આવતા અમારી કોઈ। નવા વાડજ વોર્ડની અંદર જોઈએ તો ઘણા કોર્પોરેટર આવ્યા ને ઘણા ગયા, પણ આજ દિન સુધી કોઈએ સારું કામ એક પણ કર્યું નથી। રોડના કામ હોય, ગટરના કામ હોય કે પાણીની સમસ્યા હોય, સ્ટ્રીટ લાઇટની સમસ્યા હોય, કોઈ પણ કાર્યમાં કોઈ કોર્પોરેટર આવીને ઊભું નથી રહેતું। ગમે તે સમસ્યા હોય, અરજીઓ આપો તો અરજીઓમાં ધક્કા ખવડાવે। કોઈ પણ એન્જિનિયર કે વોર્ડના જે કોર્પોરેશનના અધિકારીઓ છે એ પણ યોગ્ય જવાબ આપતા નથી, બધાને ધક્કા ખવડાવે છે। વિસ્તાર તો જોવા જઈએ તો છેલ્લા 50 વર્ષથી વિસ્તારની આ જ સમસ્યા છે અને જ્યારથી ભાજપ આવી છે, 30-35 વર્ષથી ભાજપનું રાજ છે કોર્પોરેશનમાં, એના પછી તો બદતર હાલત થતી રહી છે। રીડેવલપમેન્ટ પણ બધા નામના છે, રીડેવલપમેન્ટમાં પણ બધાને ઝઘડા જ કરાવે છે અંદર સમાજમાં, ચેકોમાં, મકાનોમાં બધાને ઝઘડા જ છે। અને રીડેવલપમેન્ટમાં જોઈએ તો સૌથી વધારે રસ કોર્પોરેટર લે છે। રીડેવલપમેન્ટની જે પણ સાઇડો ચાલે છે ત્યાં બધા કોર્પોરેટર જ હાજર હોય છે। મિલીભગત કોર્પોરેટરની બિલ્ડરો જોડે હોય છે, જેમાં ધ્યાન દેવાનું હોય છે કોર્પોરેટર એમાં ધ્યાન નથી દેતા। આ રીડેવલપમેન્ટ જેમાં કમાણીની લહાણી કરવાની હોય એમાં જઈને બેસી જાય છે રોજ 10 વાગે। સ્થાનિક મહિલા જે કોર્પોરેટર છે એ તો કંઈક એમના બાળકો અને લગ્ન વિશેનું કંઈક કેસ ચાલે છે અને એમનો બી ઘણો બધો વિરોધ થયો છે બાબતે।
વોર્ડ નંબર 6 માં કોણ કોર્પોરેટર છે અને શું સમસ્યા છે તમારી? કોઈ અહીંયા આવતું કરતું નથી. આ પાણીની ના ગટરોની ની જ બધી પ્રોબ્લેમ છે બા. તમે આ બાબતે કોઈને રજૂઆત કરી? ના કોઈને નથી રજૂઆત કરી. આ ભાઈને કરી હતી ત્યારે આવ્યા હતા, તે પછી તો કોઈ આવ્યું જ નથી, કાંઈ કર્યું જ નથી કોઈ કાંઈ. તમારા કોર્પોરેટરનું શું નામ છે ને કોણ? ના બા કોમ્પ્યુટર નથી કોને કહ્યું નામ બતાડી કઈ. કેટલા વર્ષોથી અહીંયા આ સમસ્યા? તો ભાઈ કેટલા 40 વર્ષ થયા, 40-50 વર્ષ જેવું થયું. પાણી નથી, પાણી એટલી ગટર ઉભરાય છે, આમ મરી જાય એવું થઈ જાય સાવ. કોઈ ધ્યાન દેતું નથી અહીંયા આવીને, કોઈ એટલે કોઈ. સરકાર તો કહે છે કે ગરીબો માટે ખૂબ વિકાસ કાંઈ નથી કોઈ કરતું સરકાર. આ જોવો ને તમે સામે જ દેખો ને, આ ગંદકીમાં એટલું ગંદકી, પાણી નથી બરાબર આવતું એટલે ગંદકી છે અમારે. પાણી કાપ બધી રીતે આમ અંધારામાં આ શેરીમાં તો લાઇટ બાઇટ કાંઈ નહીં. છેટુંની અંદર માણસો કેટલાય રહે છે. જ્યારે મત લેવા આવે છે ત્યારે તો તમને વાયદા કર્યા છે ને? હા વાયદા કર્યા. અમે કેટલી ફેરે કહી છીએ અહીંયા અમને હરખું કરી દો, તો કે તમારે જગા નથી તો તમે મત શું લેવા આવો છો? એ વાયદાઓમાંથી કેટલા વાયદા પૂરા કર્યા? એક કઈ નહીં, કોઈ દિવસ નથી કરતા. આ ઢાંકણું જેવું નાખીને ગયા છે જેવું તેવું, કાંઈ હરખું ન કરું એવું નાખીને વહી જાય. ચૂંટણી તો ફરીથી આવે છે, ફરીથી આવશે એ લોકો. હા આજ ફેર આવે એટલે કેવું બતાય અમે કે આવી તો છે હોય કઈ. કોર્પોરેટર અહીંયા દેખાતા જ નથી, છે જ નહીં. આવ્યો હોય તો અમે જોઈ નહીં તો અમે એને કહી ને અમારા કઈ છે. અમારે જો પાણી પીવામાં ગટરનું પાણી આવે છે, ગટરનું ઘડી ઘડીએ ભરાઈ જાય છે. 10 વખત કીધું પણ કોઈ આવીને હમું નથી કરી જતું. એમ શું કરવાનું? સરકાર તો કહે છે કે અમે ગરીબોના મા બાપ છીએ. હા તો ક્યાં તો આ 50 વાર કીધું, આ 50 વાર આજ વિડીયોમાં બધે બતાવ્યું તો કાનું આવીને કરી જાય? કાનું જ કરતા. ગરીબનું કરે છે, ગરીબનું કરે છે તો કાં બધું હરખું નથી કરતા. ખાલી દેખાવાનું ગરીબ છે, કાંઈ ગરીબ નથી કરતા હરખું. ગરીબને તો જાતા જ કર્યા છે, પાણીમાં ફેંકા જ છે. કહેવાનું છે મત આવશે ને કે લાવો તો મત, બસ મતના જ સામેલ છો. આ મા બાપ કાંઈ કામમાં છે જ નહીં. આ વોર્ડમાં પાણીની ગટરની ગટર એમણે ઉભરાય, આ પથરા બેહી ગયા છે, કોઈ નાખવા નથી આવતા. અરજી દઈ આવ્યા છે ત્યાં જઈને. ક્યાં આપી અરજી? ન વાડે જ. કોણ છે તમારું કોર્પોરેટર અહીંયા? એ નથી ખબર. કોર્પોરેટરને જોયા છે ખરી તમે? ના નથી જોયા. બતાવ્યો તો જોઈ ને ક્યાં તમારા છે કોણ રાતે બતાવ્યો તો જોઈ ને બતાવ્યા કેમ ખબર પડે? ઓટ લેવો તો બધા આવે, ઓટ પતી જાય એટલે કોણ તું કોનું એવું છે. અહીંયા તો ગરીબની વાય કોઈ નથી, બરાબર? કોઈ હમણાં જોતું નથી. આ ગટર જો પાણી બધું મિક્સ આવે છે, બરાબર? એટલે કોઈ કોઈનું નથી અત્યારે. ફરીથી ઇલેક્શન આવી છે, ફરીથી મત માટે આવશે એ લોકો. તો દેવું તો પણ નહીં જાય, પણ નહીં મારતી શું કરવાનું?